હોસ્પિટલ, સોલા એન્ડ નરોડા, અમદાવાદ. આજે આપણે ટ્રોમા વિશે જાણીશું. ટ્રોમા એ કોઈ બીમારી નથી, કોઈ પણ પ્રકારનો અકસ્માત જેમાં મોસ્ટ કોમનલી રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતો હોય છે અને એને કારણે જે ઈજા થાય તેને મેડિકલ લેંગ્વેજમાં ટ્રોમા કહેવામાં આવે છે. ટ્રોમા માટેની ટ્રીટમેન્ટ ખૂબ જ સઘન અને ખૂબ જ ઝડપી હોય છે. ટ્રોમા જ્યારે મગજનો, ફેફસાનો, લીવરનો, સ્પ્લીનનો, પગના હાડકાઓનો, જ્યારે મેજર ઓર્ગનનો થતો હોય છે ત્યારે ખૂબ જ ત્વરિત માત્રામાં લોહી વહી જતું હોય છે અને દર્દી ગંભીર થતો હોય છે. જેટલું ઝડપથી દર્દીને હોસ્પિટલમાં લાવી શકાય એટલી ઝડપથી દર્દીનું આયુષ્ય અને જીવન બચાવી શકાય છે. ટ્રોમા માટેના સૌથી સારામાં સારી સારવાર એ એમને તાત્કાલિક એમને ટ્રીટમેન્ટ મળવી એ છે. તાત્કાલિક સર્જરી કરવાની જરૂર પડે તો એ છે. ટ્રોમામાં ABC બધા પ્રોટોકોલ્સ થતા હોય છે, જેમાં તાત્કાલિક દર્દીને વેન્ટિલેટર પર લઈને એમનું સર્ક્યુલેશન મેન્ટેન કરીને બ્લડ પ્રોડક્ટ આપીને તાત્કાલિક સીટી સ્કેન દ્વારા બધી સ્ક્રીનિંગ કરીને કઈ પ્રકારની ઇન્જરી છે તેનું તાત્કાલિક નિદાન કરીને એ માટેની જરૂરી રેસ્ક્યુ સર્જરી કરવાની થતી હોય છે. આજે આપણે આવા જ એક ટ્રોમાને કારણે ઓલમોસ્ટ 9 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા અને પછી એ ઘરે જાય એવા એક દર્દી વિશે વાત કરીશું. તેમને મગજની ઇન્જરી અને મણકાની ઇન્જરી હતી અને તેના માટે જરૂરી ટ્રીટમેન્ટ લીધા પછી આજે એ સ્વસ્થ હાલતમાં પાછા ચાલતા ઘરે જાય છે. તો આપણે દર્દીના સગાને પૂછીશું કે તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તમે 2 દિવસ છેલ્લા અઠવાડિયાથી અહીંયા રહો છો, 2 દિવસ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં હતા, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારું છે, કામકાજ સારું છે. ઓકે, તમે આટલા બધા દિવસ હોસ્પિટલમાં રહ્યા, આઈસીયુમાં રહ્યા, મેજર સર્જરી કરી, આજે તમે પાછા નોર્મલ હાલતમાં ઘરે જાઓ છો, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આમ ફિનિક્સ હોસ્પિટલ ટ્રોમા જેવી ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે પણ કટિબદ્ધ છે. નમસ્કાર.